ગુજરાતમાં ચોમાસું વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે, પણ વિધિવત રીતે હજુ ચોમાસાનું આગમન નથી થયું. પરંતુ ચોમાસી પૂર્વના વરસાદે રાજ્યના અનેક જિલ્લાઓમાં પાણીની સ્થિતિ સર્જી છે. મધ્ય ગુજરાતથી લઈને પૂર્વ પટ્ટા સુધી મેઘરાજાએ એવો બતાવ્યો છે મિજાજ કે નદીઓ છલકાઈ ગઈ છે, રસ્તાઓ જળમગ્ન બની ગયા છે અને જનજીવનને પણ ભારે અસર પહોંચી છે. ત્યારે દાહોદ, પંચમહાલ, ખેડા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદના દ્રશ્યો પણ સામે આવ્યા છે. જોઈએ આ ખાસ અહેવાલ. મધ્ય ગુજરાતમાં ભરપૂર વરસાદ. ચોમાસા પહેલા જ બતાવ્યો પરચો. મન ભરીને વરસ્યા મેઘરાજા. દાહોદ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદે અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે. દિલ્હી મુંબઈ કોરિડોર નજીક આવેલા મકાનો અને ખેતીના ખેતરોમાં પાણી ભરાઈ જતા લોકોની મુશ્કેલી વધી છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે પ્રથમ વરસાદમાં જ સ્થિતિ વિકટ બની ગઈ છે. પંચમહાલના ગોધરામાં મેયો નદીમાં નવા નીર આવતા નદી કાંઠાના વિસ્તારોમાં ભારે પ્રવાહ પાણીનો જોવા મળ્યો. નવા બની રહેલા બ્રિજના પિલર અડધાથી વધુ પાણીમાં ગરકાવ થયા. કાંકણપુર અને રામપુરાને જોડતો માર્ગ પાણીમાં ડૂબી જતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ગોધરા શહેરમાં તો વરસાદે જાણે સરોવર જેવી સ્થિતિ સર્જી છે. ટાઉન પોલીસ ચોકીમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા પોલીસ કર્મીઓએ પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. નીચાણવાળા વિસ્તારો, સોસાયટીઓ અને મુખ્ય માર્ગો જળબંબાકાર બની ગયા. જ્યાં નજર કરું ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં ભારે પવન સાથે વરસેલા વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસારી છે. તો ખેડાના નડિયાદમાં રોડ પર ભરાયેલા પાણી બાળકો માટે સ્વિમિંગ પુલ સમાન બની ગયા છે. વરસાદી પાણીમાં બાળકો મન મૂકીને મોજ કરતા નજરે પડ્યા. જો કે મુખ્ય કાંસમાં કચરો ભરાઈ જતા પાણીનો નિકાલ અટકી ગયો છે. ખેડાના ગલતેશ્વરમાં મહી કેનાલમાં બ્રિજની એપ્રોચ દિવાલમાં મોટું ગાબડું પડતા ચિંતાજનક સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદના કારણે રસ્તાનું ધોવાણ થયું છે. સ્થાનિકો જીવના જોખમે અવરજવર કરવા માટે મજબૂર બન્યા. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે. ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 25 जून तक इसके इक्का दुक्का स्थान में हल्का सा मध्यम बरसात का संभावना रहेगी. गुजरात रीजन में अगले 6 दिन मतलब 20 से लेकर 25 जून तक और सौराष्ट्र कच्छ में अगले 3 दिन 20 से लेकर 23 जून तक हल्का सा मध्यम बरसात होने का संभावना रहेगी. તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 20મી જૂન સુધી ભારે વરસાદ અને 23મી જૂન બાદ ચોમાસાની સક્રિય એન્ટ્રીની સંભાવના વ્યક્ત કરી છે. 23 થી 26 જૂન દરમિયાન ઉત્તર ગુજરાતમાં સારા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. 22-23 જૂનમાં પછી ચોમાસું આવવાની શક્યતા રહે. 23થી 26 જૂનમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. આ વખતે 25 વર્ષો એક પછી એક આવે છે જે ચોમાસાને નબળા પાડે છે. ગંગા જમનાના મેદાનો તપે તો સારો વરસાદ આવવાની શક્યતા રહે. આ ઉપરાંત બંગાળ ઉપસાગર અને અરબ સાગર પણ સક્રિય નથી. બંગાળ ઉપસાગરમાં 19 થી 22માં એક સિસ્ટમ બનવાની શક્યતા રહે છે. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની ધીરે ધીરે શક્યતા રહે છે. જેના કારણે બંગાળ ઉપસાગરના ભેજના કારણે લગભગ તારીખ 27, 28, 29થી વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ માસના અંતથી લગભગ 29 જૂનથી 5મી જુલાઈ વચ્ચે ઉત્તર ગુજરાતના ઘણા ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહે છે.
એક તરફ વરસાદે ગરમીથી રાહત આપી છે તો બીજી તરફ તંત્રની પૂર્વ તૈયારીઓ સામે પણ અનેક સવાલ ઊભા થયા. ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલા જો આ સ્થિતિ છે તો આગામી દિવસોમાં તંત્ર માટે પડકાર વધુ મોટો બની શકે છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.